પંચમહાલ જિલ્લાના ઐતિહાસિક અને વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે આજે પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપતો પેવાથોન 5મો કાર્યક્રમ યોજાયો. એઆરજી ગ્રુપ અને ભરૂચ રનિંગ ક્લબના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ દોડનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા, પર્યાવરણ બચાવો, દેશ બચાવોનો સંદેશ જન સુધી પહોંચાડવાનો રહ્યો. આ પેવાથોન આજે સવારે 7 વાગે ચાંપાનેર ગેટથી શરૂ થઈ વિશ્વવિખ્યાત પાવાગઢ મહાકાળી માતાજી મંદિર સુધી યોજાઈ હતી. દોડ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો, દોડવીરો અને પર્યાવરણ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ડીએસપી, હાલોલ ડીવાયએસપી, પાવાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર, હાલોલના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. પ્લાસ્ટિકના વધતા ઉપયોગ સામે લોકોમાં જાગૃતિ આવે અને સ્વચ્છ તેમજ હરિયાળું ભારત નિર્માણ થાય તે હેતુથી આ પેવાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિજેતાઓનું સન્માન અને એવોર્ડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આયોજકોએ નાગરિકો, યુવાનો અને દોડવીરોની વધુમાં વધુ સંખ્યામાં આવા પર્યાવરણ જાગૃતિ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. પર્યાવરણ બચાવવાનો સંકલ્પ અને પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ આપતી પેવાથોન 5.0ને પાવાગઢ ખાતે ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. પૂરો રિપોર્ટ પંચસત્તા ન્યૂઝ, પાવાગઢ. આજે એઆરજી ગ્રુપ દ્વારા અને ભરૂચ રનિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે પાવાથોન સિઝન 5નું ખૂબ જ સુંદર આયોજન થયું, જેમાં ભરૂચ રનિંગ ક્લબના 60થી પણ વધારે રનર્સ ભાગ લીધો હતો અને એઆરજી પરિવારના 40થી પણ વધારે વોલેન્ટિયર્સે તેઓને સપોર્ટ કર્યો હતો. સવારના 7:30 વાગ્યાથી ચાંપાનેર ગેટથી લઈને માતાજીના મંદિર સુધી રનિંગ કરવામાં આવી અને રસ્તામાંથી જે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો હતો એને વીણવામાં આવ્યું અને એનો 5થી 6 ટ્રેક્ટર ભરાઈ એવા પ્લાસ્ટિકનો વેસ્ટેજ પ્લાસ્ટિકનો નિકાલ કરવામાં આવ્યો. આ પ્રોગ્રામમાં રનર્સ અને એઆરજી ગ્રુપના વોલેન્ટિયર્સને મોટિવેટ કરવા માટે ખાસ કરીને પંચમહાલના ડીએસપી સાહેબ શ્રી BL દેસાઈ સાહેબ, હાલોલના ડેપ્યુટી કલેક્ટર ડૉક્ટર જિગ્નેશ પટેલ સાહેબ, સાથે મામલતદાર સાહેબ શ્રી, ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ સાહેબ, પોલીસ અધિકારીગણ અને સાથે એડમિનના બીજા અધિકારીશ્રીઓ પણ આવ્યા હતા અને જેઓએ રનર્સ અને વોલેન્ટિયર્સનો ઉત્સાહ ખૂબ વધાર્યો હતો. આ પ્રોગ્રામના માધ્યમથી અમે જનતાને સંદેશો આપવાની કોશિશ કરી કે સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણા જીવનમાં ખરેખર ખૂબ જ નુકસાનકારક છે, તો આપણે એનો ત્યાગ કરવો જોઈએ અથવા ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા દ્વારા આપણે પર્યાવરણ બચાવી શકીએ છીએ અને દેશ બચાવી શકીએ છીએ. આ સારા ઉમદા આશયથી અમે લોકોએ આજનો આ કાર્યક્રમ કર્યો હતો. મારું નામ અરુણ રાજ છે, LICમાં ડેવલપમેન્ટ ઓફિસર છું અને સાથે એક સામાજિક કાર્યકર છું.